નમો નમો અજ્ઞાય નમો સહસાહુ એસો વંચનમુકાર સર્વપાપનાશમ મંગલાણં ચ સર્વેષુ પરમં હરિ મંગલં. જય જગજીવ જોની વિયાળો જગગુરુ જગાનંદ જગનો જગબંધુ જય જગપિયા જય સુયાણ ભગવતી થરાણામ પશ્ચિમો જય ગુરુ લોગાણં જય ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशायिने दयार्णवायार्थितदायिने सदां नमो श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने. સમૂહ પ્રાર્થના, હાથ જોડી આંખો Kame savadi savediya kamantu me miti savabu yesu viramajjanaki Shivamastu sarvajagata paraita nirata bhavantu bhutana doshatrayantu nasham સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય. સર્વત્ર સર્વ જીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા સુબુદ્ધિ સુપદેશેન તતો વિચગોદયા ઇત્યાચારોપદેશાખ્ય ગ્રંથ પ્રારભ્યતે. સદાચાર વિચારીણ રુચિશ્ચતુરોચિતા દેવાનંદકરો ગ્રંથ શ્રોતવ્યોયમ શુભાત્મભિઃ. અનંત ઉપકારી શાસ્ત્રકાર ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં આચારોપદેશ ગ્રંથ દ્વારા આત્માને શું લાભ થાય તો કે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય. શાસ્ત્ર શ્રવણ દ્વારા આત્માની સદબુદ્ધિની પ્રાપ્તિ થાય ને સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ તો શાસ્ત્ર શ્રવણ સફળ છે. સદબુદ્ધિની પ્રાપ્તિ ન થઈ તો શાસ્ત્ર શ્રવણ નિષ્ફળ છે. પોતે માને એ સદબુદ્ધિ નહીં, જ્ઞાનીઓએ જેને સદબુદ્ધિ કહી છે તેવી સદબુદ્ધિ. દરેક જણ એમ માનતા હોય છે કે મારી પાસે સદબુદ્ધિ છે, બીજા પાસે કુબુદ્ધિ છે. આ જ કુબુદ્ધિ છે, આ જ કુબુદ્ધિ છે.
હું જે માનું છે એ સાચું છે, બીજા જે માને છે એ ખોટું છે, આ જ કુબુદ્ધિ છે. કુબુદ્ધિ કોને કહેવાય ને સદબુદ્ધિ કોને કહેવાય? જગત આખું સાચું છે, હું ખોટો છે, આ સદબુદ્ધિ છે. અને હું સાચો છું ને બાકી બધા ખોટા છે, આ કુબુદ્ધિ છે. પોતાને સજ્જન માનવા, બીજાને દુર્જન માનવા, આ કુબુદ્ધિ છે. પોતાની જાતને દુર્જન માનવા, બીજાને સજ્જન માનવા, આ સદબુદ્ધિ છે. પોતાને ધર્મી માનવો, બીજાને અધર્મી માનવો, આ કુબુદ્ધિ છે. પોતાને અધર્મી માનવા, બીજાને ધર્મી માનવા, આ સુબુદ્ધિ છે. પોતાને પુણ્યશાળી માનવા, બીજાને પાપી માનવા, આ કુબુદ્ધિ છે. પોતાને પાપી માનવા, બીજાને પુણ્યશાળી માનવા, આ સદબુદ્ધિ છે. આગળ કહો છો. પોતાને સમકીતી માનવા, બીજાને મિથ્યાત્વી માનવા, આ કુબુદ્ધિ છે. પોતાને મિથ્યાત્વી માનવા, બીજાને સમકીતી માનવા, આ સદબુદ્ધિ છે. પોતાને સારા માનવા, બીજાને ખરાબ માનવા, આ કુબુદ્ધિ છે. પોતાને ખરાબ માનવા, બીજાને સારા માનવા, આ સદબુદ્ધિ છે. હજુ જેટલું કહેવું હોય એટલું કહી શકો છો. તમે કેટલું સમજો છો એના ઉપર છે. જાણકારીમાં એવું આવે કે સામેવાળો એ રીતનો છે તો શું માને? શું આવે સામે? સામેવાળી વ્યક્તિ આ રીતની છે જેવું આપણે તરફ હા, એ જે દેખાય છે ને એ જ આપણી દ્રષ્ટિનો દોષ છે. બીજા ખરાબ દેખાય છે એ જ આપણી દ્રષ્ટિનો દોષ છે, એટલા માટે બીજા ખરાબ દેખાય છે. એ તમને એકવાર કહી ચૂક્યો છું. શ્રેણીક મહારાજ અને અભયકુમાર સફેદ તંબુની અંદર માત્ર 2 જણા હતા. કાળા તંબુમાં આખી દુનિયા હતી, આખું નગર હતું. કાળા તંબુમાં હતા એ બધા એમ માનતા હતા કે હું સજ્જન શિરોમણી છું, હું ધર્મિષ્ઠ છું, હું પુણ્યશાળી છું. અને ત્યાં માત્ર 2 જ જણા હતા જે એમ માનતા હતા કે અમારા જેવો પાપી કોઈ નથી. મોસમાં કોનો કુટિલ ખલકામી, આ કોણ લખે છે ખબર છે? સંત કબીર લખે છે. ઊંચી કોટીના સંત પોતાના માટે એમ લખે છે, મારા જેવો કુટિલ ખલ કામી આ જગતમાં બીજો કોઈ નથી. આ જ સંતત્વ છે. જેનામાં સંતત્વ છે, જેનામાં સજ્જનત્વ છે, એને પોતાનો નાનકડો દોષ પણ બહુ મોટો લાગે છે અને પોતાના મોટા મોટા ગુણ પણ બહુ નાના લાગે છે. બીજાના બહુ મોટા દોષ પણ બહુ નાના લાગે છે અને બીજાના નાનકડા ગુણ પણ બહુ મોટા લાગે છે. બસ આ વ્યાખ્યાના આધારે નક્કી કરી લો. જો બીજાનો દોષ આપણને મોટો લાગે છે તો એમાં બીજાનો વાંક નથી, આપણો વાંક છે. આપણે કાળા ચશ્મા પહેર્યા છે એટલે આપણને કાળું જ દેખાય, પીળા પહેરે એને પીળું દેખાય, લીલા પહેરે એને લીલું દેખાય. શાસ્ત્ર તો એનાથી આગળ કહે છે. થોડી સૂક્ષ્મ વાત છે. જ્યારે પણ બીજાનો દોષ દેખાય ત્યારે એમાં પોતાનો દોષ જોઈએ. બીજાને દર્પણ બનાવીને એ દર્પણમાં એને પોતાનો દોષ દેખાય. કેવી રીતે? પાછું એકદમ વાસ્તવિક સત્ય, ખાલી કલ્પના નથી, કાલ્પનિક નથી. કોઈ કાચમાં હિંસા કરી, કોઈ કે ચોરી કરી, કોઈ ખોટું બોલ્યો, આપણે જોયું, તે કીધું એ આપણને દેખાયું કે આ કોઈને મારે છે, આ ચોરી કરે છે, આ જુઠ્ઠું બોલે છે. તે વખતે એને શું દેખાય?
એ જુઠ્ઠું કેમ બોલે, એ ચોરી કેમ કરી, એને કોઈને માર્યું શા માટે? શું મેં નથી કર્યું? મેં કેટલી વાર કેટલાને માર્યા છે. હું કેટલી વાર ડગલે ને પગલે ખોટું બોલ્યો છું. મેં ઘણી બધી નાનપણથી લઈને આજ સુધી ઘણી બધી ચોરીઓ કરી છે. આ મારા જે પાપો છે ને, એનો પડઘો એનામાં પડ્યો છે. એ જોઈને એ પાપ કરતા શીખ્યો છે કે આ પાપ કરે છે તો મારે કરવામાં શું વાંધો છે. આ જુઠ્ઠું બોલે છે ને બચી જાય છે તો મારે જુઠ્ઠું જ બોલવું જોઈએ. આ ચોરી કરીને માલામાલ બને છે તો મારે ચોરી જ કરવી જોઈએ. એની ભૂલમાં, એના દોષમાં, એના પાપમાં એને પોતાનું પાપ પોતાનું દેખાય. બોલો હવે કેવું છે? અને તે વખતે શું કરે? કોઈ એને લાફો મારે ને, તે વખતે લાફો મારનારને મિચ્છામી દુક્કડમ આપે. જેણે લાફો ખાધો છે એ લાફો મારનારને મિચ્છામી દુક્કડમ આપે. મિચ્છામી દુક્કડમ. હરેશ, કોઈ દિવસ આપ્યું છે? ગુસ્સો કર્યો છે, ગાળો બોલ્યા છે. ધર્મ આ શીખવાડે છે. કેમ કે મેં તને કોઈક ભાવમાં લાફો માર્યો તો માટે તું અત્યારે લાફો મારે છે. તો જે ભાવમાં લાફો માર્યો તો એનું મિચ્છામી દુક્કડમ. સોરી. બોલો, કરી શકશો આટલું? ભરતભાઈ કરી શકશો? તો ધર્મ પામ્યા શું? ધર્મ પામ્યા શું? ભગવાને શું કર્યું? ચંડ કૌશિકને મિચ્છામી દુક્કડમ આપ્યું, ભગવાને આપ્યું. સંગમને મિચ્છામી દુક્કડમ આપ્યું, ઘટપૂતના વ્યંતરીને મિચ્છામી દુક્કડમ આપ્યું, ભગવાને આપ્યું, સામેથી આપ્યું. સોરી, ક્ષમા. કે મેં કોઈક ભાવમાં તમને દુખી કર્યા છે માટે તમે અત્યારે આ કરી રહ્યા છો. એ ભાવમાં મેં જે કરેલું એનું મિચ્છામી દુક્કડમ ત્યારે નહોતું આપ્યું, માટે જ આજે આ આવ્યું છે. તો હવે મિચ્છામી દુક્કડમ આપીને પૂરું કરું છું. પૂર્વ ભવમાં આપણે એને લાફો માર્યો હતો. એ કર્મ પૂરું કરવા માટે એને લાફો માર્યો છે. એટલે હવે સોરી તો કહેવાનું એને, પણ સાથે થેન્ક યુ કહેવાનું. બોલો. હા, જૂનું દેવું તે ચૂકતે કરી દીધું, એના માટે થેન્ક યુ. એ નથી દીધું એટલે તો અત્યારે થાય છે. એ નથી દીધું એટલે જ અત્યારે સામે આવે છે. તો એને તો દેવું ચૂકતે કર્યું એટલે થેન્ક યુ, સોરી, થેન્ક યુ. અને પછી નો અગેન. ત્રીજું, હવે મારે કોઈને લાફો મારવો નહીં. તું કોઈને નહીં મારતો એવું નહીં. બીજાને સલાહ આપવામાં તો આપણે હોશિયાર હોઈએ જ. આવું કર્યું તે આવું નહીં કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. કેમ વિક્રમભાઈ? સંભળાય છે ને? હા. બીજાને સલાહ આપવામાં હોશિયાર. હે? એને નહીં, આપણે નક્કી કરવાનું છે કે આ અત્યારે ગાળ બોલે છે તો આવી ગાળ મારે હવે નહીં બોલવી. નો અગેન. આ ગાળ બોલે છે, મને સારું નથી લાગતું, તો હું ગાળ બોલવું કોઈને સારું ન લાગે, માટે કોઈને ગાળ નહીં આપે. એ મારી ઉપર આક્ષેપ કરે છે, જોઈ લઈશ. જોઈ લેવાનું નથી. કર્મ રાજા જોઈ લેશે તને. તો આવું વિચારીશ ને તોય કર્મ રાજા જોઈ લેશે તને. મેં એના ઉપર ભૂતકાળમાં આક્ષેપ કર્યો છે માટે જ અત્યારે આક્ષેપ કરે છે. તો મારે હવે કોઈની ઉપર આક્ષેપ કરવો નહીં.
હે કે કુદરતનો કર્મનો સિદ્ધાંત છે, જેવું તમે આપો એવું અનેક ગણું થઈને તમારી સામે આવે. આ દિવાલ સામે દડો ફેંકો એટલે બરાબર પાછો આવવાનો છે. જેટલા જોરથી ફેંકો એટલા જોરથી પાછો આવશે. કે મેદાન નથી કે આગળ જતો રહેશે. બોલ, સમગ્ર સંસાર દિવાલ છે. તમે જે બોલ જે રીતે ફેંકશો એના કરતા અનેક ગણો થઈને તમારી સામે આવશે. એટલે આજે જે આવે છે તમારી સામે એ બધું તમે પોતે એવું કરેલું છે માટે જ આવે છે. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને એક સળી પણ અડાડી શકે, કે તમારી સામે એક અક્ષર પણ બોલી શકે. તમે નરેન્દ્ર મોદી છો એટલે નહીં. પાછું આ બધા પાછા પોતાને નરેન્દ્ર મોદી માનતા હોય. હું નરેન્દ્ર, એક જ થાય નરેન્દ્ર મોદી, વધારે ના થાય. પણ તમે કોઈનું કઈ બગાડ્યું નથી, તમે કોઈનું બુરું નથી કર્યું, તો તમારું કોઈ કાંઈ કરી શકે નહીં. કોઈની તાકાત નથી એક રૂપિયો તમારો લઈ શકે. કોઈની તાકાત નથી દુનિયામાં. તમે કોઈનો રૂપિયો લીધો તો હા, તમે 10 પૈસા લીધા તો તમારો રૂપિયો ગયો. એ વાત કરવાનો સિદ્ધાંત છે. એ 10 ગણું થઈને લે, પાછું વ્યાજ સાથે જ લે ને. કયા ભાવમાં 10, 20, 25, 50, 100 ભાવ પેલા તમે લીધેલા 10 પૈસા, તો 100 ભાવના કેટલા ગણા, 100 ભાવમાં કેટલા ગણા થઈ જાય? એટલા તો લેવાનો જ છે. અને પછી તમે કહો કે મેં કોઈનું બગાડ્યું નથી તોય મારા રૂપિયા ગયા, મેં કોઈ દિવસ અનીતિ કરી નથી, અપ્રામાણિકતા કરી નથી તોય મારા રૂપિયા ગયા, હું સીધો સાદો ધંધો કરું છું તોય મારા રૂપિયા ગયા. અત્યારે તને એવું દેખાય છે. કેવું થયું? તો આપણે પૂજામાં બોલીએ છીએ ને, જમી જમાઈ પાછો વળ્યો, જ્ઞાન દશા તવ જાગી, ભૂલ્યો ભાજી. નહીં ગમે કે નારી ધૂતીને, વેપારી એક સ્ત્રીને છેતરીને 1 રૂપિયો ચાંદીનો, હા, મૂળાના પતિકા જેવો રૂપિયો, ભાડાના પૈડા જેવો રૂપિયો, રાણી છાપ. રાણી છાપ તો પછી આવે, એની પહેલાનો રૂપિયો સોનાનો. 1 રૂપિયો કમાયો ને જેવી કમાણી હોય ને એવું સૂજે. તમારી જેવી કમાણી હોય એવું સૂજે. તમારી કમાણી એવી હોય એટલે તમારે ડોક્ટરમાં, હોસ્પિટલમાં એમાં જ પૈસા જાય. તમારી કમાણી એવી હોય એટલે હરવા ફરવામાં, મોજ મજા કરવામાં જ પૈસા જાય. નવા પાપ બાંધવામાં પૈસા વપરાય, પુણ્ય બાંધવામાં ના વપરાય. જો પુણ્યાનુબંધી પુણ્યનો પૈસો મળ્યો હોય તો જ તમને પુણ્ય કરવાનું સૂજે, તો જ નવું પુણ્ય નથી બંધાય. બાકી તો પાપ, પાપ અને પાપ. આજના સંસારનો મોટા ભાગનો પૈસો પાપાનુબંધી પુણ્યનો જ. એના વખાણ કરવા જેવા નથી. જે વખાણ કરશે ને એ પણ ડૂબશે. અદાણીના વખાણ કરશે કે અંબાણીના વખાણ કરશે, એને એટલા બધા એ જીવ ખાલી વખાણ કરવાથી પાપ બાંધી દે, ભયંકર પાપ બાંધે. કારણ કે એનો પાપના જ તમે વખાણ કર્યા, અને પાપાનુબંધી પુણ્યના પૈસાના વખાણ કર્યા. પુણ્યાનુબંધી મેળવવા જેવું તો એ જ. 1 રૂપિયો છેતરીને લીધો એટલે એને મન એવું જ થયું આજ ઘેબર ખાવા છે. ગૌતમ મારવાડી, ગુજરાતી તો ઘેબર બહુ ભાવે નહીં, મારવાડી ઘેબર બહુ ભાવે. આજ ઘેબર ખાવા છે
એટલે રૂપિયાનું ઘી ને સાકર ને બધું લઈને ઘરે મોકલ્યું રાવિકાને. આજ ઘેબર બનાવો કે શ્રાવિકા તે વખતના શ્રાવિકા હતા, આજના નતા. પતિ પરમેશ્વર, પતિ જે કે એ પ્રમાણે કરવાનું. પતિ પણ એવા હતા અને પત્ની પણ એવા હતા. એ સંસાર પણ આમ ખરેખર સુખરૂપ હતો. આજે તો છે જ નહીં. છેક તળિયેથી લઈને શિખર સુધી બધું બધું ખરાબ છે. છતાં તમને કેમ ગમે જે સવાલ છે. અને ઘેબર બનાવ્યા, સરસ મજાના ઘેબર બનાવ્યા. આવડત બધું ઘરે જ બનાવવાનું હતું, બહારથી લાવવાનું તો હતું નહીં. ઝોમેટો ને સ્વિગી ને ત્યાંથી મંગાવવાનું તો હતું નહીં. જય હિન્દ નતું, ભોગીલાલ મૂલચંદ નતું, પ્યોર જૈન નતું. સાહેબ પ્યોર જૈન છે. પ્યોર જૈન કયું હોય એ કોઈ દિવસ કહીશ તમને. ખરેખર પ્યોર જૈન કોને કહેવાય? ગમે ત્યાંથી ગમે તે લઈ આવો ને પછી કે પ્યોર જૈન છે ને અમને વોરાવો ને અમારા પાત્રાને અભડાવો ને અમારા પેટને બગાડો. કંદમૂળ નહીં નાખ્યું એટલે પ્યોર જૈન કે. પ્યોર જૈન થાળી. પેલા બેન આવ્યા હતા, જૈન આખી હોટલ ખોલવાના છે. ખુલી ગઈ? ખુલી ગઈ? પ્યોર જૈન હોટલ. શું કહેવું બધું. આ કલિકાલનો મહિમા છે, કલિકાલનો પ્રભાવ છે. ઘરે ઘેબર બનાવ્યા, ઘેબર બનાવ્યા ને એમાં ઘરે દીકરીને જમાઈ આવી ગયા. હવે દીકરીને જમાઈ આવે એટલે અમદાવાદીઓને તો છોડી બહુ વાલી. છોડી કે ને, હે છોડી દીધી છતાં છોડી. એમાં દીકરીને જમાય બે આવ્યા એટલે તો પછી બાકી રે. આગ્રહ કરી કરીને જમાડ્યા. જે ઘેબર બનાવ્યા હતા બધા બે જણને ખવડાવી. પેલા ભાઈ દુકાનેથી આજે મોડા નીકળ્યા કે આજે ઘેબર ખાવા છે ને શાંતિથી બરાબર કકડીને ભૂખ લાગે ને પછી જવું છે. મોડા નીકળ્યા, મોડા ઘરે પહોંચ્યા, જમવા બેઠા. બરાબર ગોઠવાયેલી બધી બાજોઠ હતો, બાજોઠ ઉપર કાંસાની થાળી, વાડકી, ચમચી તો નથી તે વખતે, આજે બધી ચમચીઓ છે. તે વખતે તો આ સરસ મજાનો હાથ હતો, 5 આંગળી હાથ. આમ કેવો મજાનો કુદરતે આપ્યો છે આપણને. આ 5 ચમચી આપી છે, હા, અને 1 ચમચીથી ખાવાનું. આમાં અમૃત છે, અમૃત. આ જમણા હાથમાં અમૃત મૂકેલું છે કુદરતે. આ જમણા હાથથી ખાવ ને એટલે અમૃત પણ તમારા મોઢામાં જાય ને પાચન થાય. તમારા રોગ આવ્યા ને, રોગના ઘણા બધા કારણમાંનું એક કારણ આ ટેબલ ખુરશી ઉપર બેસીને જમવાનું અને ચમચીથી જમવાનું છે. હા, આજે તો રિસર્ચ થઈ ગયું, સંશોધન થઈ ગયું, બધું સાયન્ટિસ્ટોએ બહાર પાડ્યું. તો એ તમારે ચમચીઓ સામી વાસે લેવા ચમચીઓ આવી ગઈ. હાથથી જમવાનું હતું, બરાબર બાજોટ ગોઠવ્યો, ઉપર કાંસાની થાળી, વાડકી, હા, પેલું છાલ્યું, ગ્લાસ ભરીને પાણી, પાટલો, પાટલા ઉપર આસન બિછાવેલું. એ આસન ઉપર એમને બેસવાનું, સામે બાજોઠ ઉપર ભાણું હોય. હા, એક એક ચીજ પીરસાતી ગઈ. રોજ પ્રમાણે બધું આવતું ગયું. પણ આમ રાહ જોતા હતા, આમ જોયા જ કરે, જોયા જ કરે. કંઈક સુગંધ તો આવે છે પણ કંઈક આવતું નથી, થાળીમાં નથી આવતું. ઘરવાળાને તો સાચવીને કેવું પડે ને. અહીંયા ભલે ઝંકારા અહીંયા બોલાય, ઘરમાં તો ના બોલાય.
અહીંયા તો નીચે બોલે ને ઉપર બોલે ને ઓફિસમાં બોલે ને આંબીલ શાળામાં ચાલતા હોય ને બધે ઝંખારારા ચાલતા હોય. એટલે પછી ધીરે રહીને પૂછ્યું કે પેલું તમને રૂપિયો મેં મોકલ્યો હતો ને? તો કે હા રૂપિયો મળ્યો ને. તો સમાચાર મળ્યા? અરે મળી ગયા, સરસ મજાનું ઘી મળ્યું, લોટ મળ્યો, હા સાકર મળી, બધું મળી ગયું. તો ઘેબર, અરે ઘેબર બનાવ્યા, કેવા સરસ બનાવ્યા, અંદર કેસર, એલચી, બદામ, જાયફળ, જાવંત્રી, હા આ બધું નાખીને બનાવ્યા. તો કે કઈ થાળીમાં તો, અરે શું કહું, એવી મજા પડી ગઈ. શું મજા પડી ગઈ? અરે બરાબર ઘેબર થયા ને દીકરી જમાઈ અહીંથી નીકળ્યા અને મળવા માટે આવ્યા એટલે મેં આગ્રહ કર્યો અને જમવા બેસાડ્યા. અરે દીકરી જમાઈને ભરપેર ઘેબર જમાડ્યા. જમી જમાઈ પાછો વળ્યો, જ્ઞાન દશા તવ જાય, ભૂલ્યો બાજ. એને તો જ્ઞાન દશા જાગી ગઈ કે બસ આ જ દશા છે, આ સંસાર આવો જ છે. ઊભો થઈ ગયો, ઊભો થઈને નીકળી ગયો, ઘર ને દુકાન છોડી સંન્યાસ લઈ લીધો. જેવો પૈસો આવે તેવી જ ઈચ્છા થાય. ખોટો પૈસો આવે એટલે જગ્યા લેવાનું મન થાય ને, આઉટ હાઉસ લેવાનું મન થાય ને, બંગલો લેવાનું મન થાય ને, આ બધા ખોટા કાળો સિક્કો લાગે ને ઉપર. એક 500 ની નોટ ઉપર ધોળો સિક્કો લાગે ને એક 500 ની નોટ ઉપર કાળો સિક્કો લાગે. સમજી ગયા ને તમે બધા? આ કાળા સિક્કા વાળા રૂપિયા જેટલા હોય ને એ બધા શું થાય પછી આવું જ કરવું પડે. ધોળા સિક્કા વાળો રૂપિયો એ પુણ્યમાં વપરાય. જેવું કરો તેવું પામો. કુદરતનો છે ન્યાય, સનાતન વાવ્યું તેવું મળશે. કુદરતનો સનાતન ન્યાય છે, તમે જેવું વાવ્યું હતું તેવું જ તમને મળ્યું છે, અને આજે જેવું વાવશો તેવું ભવિષ્યમાં મળશે. જેવું તમે પૂર્વમાં કરીને આવ્યા છો તેવું જ આજે તમારી સાથે થાય છે. તમારી સાથે સારું નરસું જે કંઈ પણ થાય છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, આ બધું તમે પૂર્વમાં કરીને આવ્યા છો તેવું જ તમારી સાથે થઈ રહ્યું છે, અને ઘણું વધીને થઈ રહ્યું છે. આજે જેવું કરશો તેવું ભવિષ્યમાં થશે. અને એટલે આપણે જોઈ રહ્યા છીએ. શું જોઈ રહ્યા છીએ ભાઈ? આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, 4 સંગ્રહ. 3 સંજ્ઞા જોયા પછી ભય સંજ્ઞા, અને ભય સંજ્ઞા ભાવ ધર્મથી ભય સંજ્ઞા દૂર થાય. અને કુટુંબ છે એ ભાવ ધર્મ માટે છે, અને ભાવ ધર્મથી ભય સંજ્ઞા દૂર થાય. ભય સંજ્ઞા શું છે એ વાત જોઈ રહ્યા છીએ. આપણને બધાને દુઃખનો ભય છે. દુઃખ ના આવવું. દુઃખદ્વિત સુખલેપ્સુ. જ્ઞાનીઓએ જીવની આત્માની વ્યાખ્યા કરી છે. દુઃખનો દ્વેષી છે, સુખનો લિપ્સુ છે. સતત દુઃખથી ભાગે છે અને સુખ મેળવવા માટે દોડે છે. જે કઈ પ્રવૃત્તિ છે, સંસારની હોય કે ધર્મની હોય, શરીરથી કે મનથી કે વચનથી, માણસ આ જ વિચારે છે, મને દુઃખ ન આવવું જોઈએ ને મને સુખ મળવું જોઈએ. આ બે ભય સાથે આપણે ચાલીએ છીએ. બીજો ભય આ છે કે મારું જે સુખ છે એ સુખ જવું ના જોઈએ.
મને જે સુખ મળ્યું છે જવું ન જોઈએ, ઓછું થવું ન જોઈએ. મને બધું સુખ મળવું જોઈએ તો છે જ, પણ મળ્યા પછી ઓછું ન થાય ને મળ્યા પછી જાય નહીં. શાસ્ત્રો એમ કે છે, સુખ મેળવવાની ઈચ્છા ત્યાર તો ધ્યાન છે, પણ સુખ જાય નહીં અને સુખ જળવાઈ રે એ જે ઈચ્છા તે રૌદ્ર ધ્યાન છે. આર્ત ધ્યાન નરક ગતિનું કારણ છે, રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે, રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. આ બે ભય, દુઃખ આવે નહીં અને સુખ જાય નહીં, આ બંને ભય સતત સતાવી રહ્યા છે જગતના બધા જ જીવો. એક કીડી પણ દુઃખ આવે એટલે ભાગે છે, અને જ્યાં મીઠી સુગંધ આવી, સાકરનો દાણો પડ્યો છે, ત્યાં સુખ મેળવવા દોડે છે. આપણે શું કરીએ છીએ? કીડી જેવું જ કરીએ છીએ, ઉધઈ જેવું જ કરીએ છીએ, કોઈ ફેર નથી. જ્યાં લાગે કે અહીંયા દુઃખ છે એટલે ત્યાંથી ભાગીએ છીએ, ને જ્યાં લાગે કે અહીંયા સુખ મળશે ત્યાં દોડીએ છીએ. આ જે પ્રવૃત્તિ સતત 24 કલાક ચાલુ છે, અને 24 કલાક આર્ત ધ્યાન છે. અને 24 કલાક આર્ત ધ્યાન છે એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે જીવ સમયે સમયે 7 પ્રકારના કર્મ બાંધે છે. એક આયુષ્ય કર્મ સિવાય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ અને ગોત્ર. આર્ત ધ્યાન જ્યારે હોય ત્યારે અશુભ કર્મ બાંધે. પ્રવૃત્તિ શુભની, પ્રવૃત્તિ શેની? શુભની. દેરાસર ગયો, શનિ પ્રવૃત્તિ શુભની. ઉપાશ્રય આવ્યો, શનિ પ્રવૃત્તિ શુભની. વૃત્તિમાં શું? વૃત્તિમાં શું? ભગવાન પાસે ગયો, ભગવાન મારું આ દુઃખ દૂર કરજે, ભગવાન મને આ સુખ આપજે. સ્તુતિ કરી, સ્તવના કરી એટલે પુણ્ય બંધ થયું, પણ મનમાં વૃત્તિ શું છે? પક્ષાલનો ચઢાવો બોલ્યો, પૂજાનો ચઢાવો બોલ્યો, પણ મનમાં વૃત્તિ શું છે? મારું દુઃખ જાય અને મને સુખ મળે. એટલે પ્રવૃત્તિના કારણે પુણ્ય બંધાય, પણ વૃત્તિમાં આર્ત ધ્યાન પડ્યું છે એટલે એ પુણ્ય પાપાનું બંધી બંધાય. જોજો, સૂક્ષ્મતાથી વિચાર કરજો. વૃત્તિ અશુભ છે આપણી, વૃત્તિને શુભ બનાવવાની છે, સતત શુભમાં રહેવું છે. એના માટે આ જાણવું છે. જ્યાં પણ સંવત્સરી પ્રતિક્રમણ હતું, બરાબર, બધી ચાદરો પથરાઈ ગઈ. શેના માટે ભાઈ? મને હવાવાળી જગ્યા મળે, મને બરાબર પગ પોળા કરીને બેસવા મળે, મને ટેકાવાળી જગ્યા મળે. આ બધું શું છે? સુખ. સુખ મેળવવાની ઈચ્છા, અને દુઃખ ન આવે એ ઈચ્છા. કરવું છે શું? પ્રતિક્રમણ. કર્મ નિર્જરા કરવી છે, 12 મહિનાના પાપોને ધોવા છે, છતાં એમાં નવા પાપ બાંધ્યા. મોટે મોટેથી બોલે, ઝંકારારા બોલે, નમસ્તુ બોલે, ઈચ્છામી ખવાસમણો મોટેથી બોલે, એટલે તો કર્મ બાંધે જ છે. હા, એ કર્મ બાંધી જ રહ્યો છે.
પણ આ રીતે પણ આખા પ્રતિક્રમણમાં એ નવા કર્મ બાંધી રહ્યો છે. પ્રતિક્રમણ પત્યા પછી પણ એમ થાય ઘાસ ચલો પત્યું. હા, તો પણ કર્મ બાંધ્યા, અશુભ કર્મ બાંધ્યા. બસ આશય સારો હોય તો શુભ કર્મ બંધાય. મને બરાબર સંભળાય એટલા માટે હું નજીક બેસું, તો મને બરાબર બધા સૂત્રો બરાબર સંભળાય. એ ભાવથી એ નજીક બેઠો તો શુભ આશય થઈ ગયો એટલે શુભ કર્મ બાંધ્યું. પણ અશુભ આશયથી કર્યું, ટેકો દેવાની વાત છે, અશુભ આશય છે. બારી પાસે બેસવાની વાત છે, અશુભ આશય છે. હવાવાળી જગ્યાએ બેસવાની વાત છે, અશુભ આશય છે. મને ખુરશી મળી જાય એ પણ અશુભ આશય છે. આપણે બીજાનો વિચાર ન કર્યો તે વખતે, કેટલી 500 ખુરશી છે ને આપણે દિલીપ, એ જુદી 750. 750 ખુરશીમાં 749 વ્યક્તિનો આપણે વિચાર ન કર્યો ને માત્ર આપણો જ વિચાર કર્યો કે મને ખુરશી મળી જાય, આ શુભ કર્મ બાંધ્યું. તે વખતે એવો વિચાર ના આવ્યો કે જે વૃદ્ધ હોય, જે બીમાર હોય, જે અશક્ત હોય, જે તપસ્વી હોય, એને બરાબર યોગ્ય જગ્યા મળી જાય. મને કદાચ ખુરશી વિના બેસવાનું આવશે તો હું બેસી શકીશ, બહુ તો કલાક મને દુખશે, થોડું આરામ કરીશ એટલે સારું થઈ જશે. આ વિચાર આવ્યો તો શુભ વિચાર છે. કઈ રીતે ધર્મ કરણી કરતી વખતે પણ આપણે અશુભ ભાવથી, અશુભ વૃત્તિથી આ કાર્ય કરી રહ્યા છે. શંખેશ્વર ગયા, પાલીતાણા શત્રુંજય ગયા, લાઈન છે મોટી પક્ષાલમાં, પૂજામાં. આપણે લાઈનમાં ઊભા પણ રહ્યા, ચલો એટલી અનિતિ નથી કે લાઈનમાં વચ્ચે ઘૂસી જઈએ. એટલો થોડો ઘણો ધર્મ તમે પામેલા છો એમ આપણે સમજી લઈએ. પણ તમારો નંબર આવ્યો ને તમને પક્ષાલ થઈ ગયો અને પછી પક્ષાલ બંધ થઈ ગયો તો શું થાય? ગૌતમ, હું કેટલો પુણ્યશાળી, મારું કેટલું પુણ્ય, મારો પક્ષાલ થઈ ગયો પછી બંધ થઈ ગયો. હે, એ પાછળ રહેલા બધા પાપી ને, એનો હેત થયો ને, તે એમ જ માન્યું ને કે જેને ન થયો એ બધા પાપી. તે બીજાનો વિચાર ન કર્યો ને એ જ પાપ છે, એ જ પાપ છે. આ બધી સૂક્ષ્મ વાતો છે. મને ખબર છે સૂક્ષ્મ વાતો તમારા મગજમાં અંદર દાખલ થાય એવી નથી, કારણ કે પ્રવૃત્તિના ધર્મમાં તમે બધા રાચો છો. વૃત્તિના ધર્મની તો વિચારણા પણ કરતા નથી. પણ હું તો મારા માટે કહું છું, તમારા માટે નહીં, મારા માટે કહું છું. મારી શુદ્ધિ થાય એટલા માટે અને મારા ભાવોને, મારા વિચારો અશુદ્ધ ન થાય એટલા માટે કહું છું. પાછળ જે 100 જણા બાકી રહ્યા, ભાઈ બધાને લઈ લો ને, બધા ક્યારના લાઈનમાં ઉભા છે. બધાને થઈ જશે, 5 મિનિટ લાગશે. જો હું ઊભો છું, હું વ્યવસ્થા કરી દઉં છું. આવું તમે કીધું ને તો પણ તમે બચી ગયા. એને કર્યું ન કર્યું પછી વાત. તમે માત્ર પૂજારી કે જે વ્યવસ્થા હોય, તક હોય, એને આવું કીધું. આ તો અહીંયા દેરાસરમાં પણ એ બંધ થઈ ગયું, હવે પક્ષાલ નહીં થાય, એ જાઓ જાઓ જાઓ. તમે શું કરો છો? તમે શું કરી રહ્યા છો? તમે પુણ્ય બાંધો છો કે પાપ બાંધો છો? બચારો ભાવથી દોડતો દોડતો આવ્યો છે,
હા, કદાચ તમે બંધ કરી દીધું છે ને તો ભાઈ અંગૂઠા ઉપર કરી લો, વાંધો નહીં. રક્ષા કરી લો. હા. તો તમારું શું ખાટું મોડું થવાનું હતું? તમારો ઈગો છે, તમારો અહંકાર છે. અને પુણ્ય કરતી વખતે પણ પાપ બાંધી રહ્યા છે. આપણે એમ માનીએ છીએ કે હું પુણ્ય કરું છું. બચારો નવો આવ્યો ને એને પેલું બોર્ડ ન વાંચ્યું કે જમણા અંગૂઠે વાસ્કે પૂજા કરવી, ન વાંચ્યું ને એને દેરાસરમાં એ 9 અંગે કરતો હોય ને એને આમ 9 અંગે કરી દીધું. હે હે હે, આખો દેરાસર ગજવી નાખે. શા માટે? સામે પરમાત્મા બિરાજમાન છે, પરમાત્માનું જિનાલય છે. જે આવે છે બધા પુણ્યશાળી આત્મા છે, ભાવથી આવે છે, ભાવથી એને ભક્તિ કરવાની. થઈ ગઈ અવિધિ, થઈ ગઈ એનાથી, આશાતના નથી, અવિધિ થઈ ગઈ. તો પછી શાંતિથી કહેવાય. કોઈ 3 વાર પૂજા કરે, એ 3 વાર પૂજા કરે છે, એ પાછળ લાઈન લાગી છે. એક વાર કરી લેવા દો. ગવારામાં નહીં બોલવાનું. ગવારામાં બોલ્યા ને એ જ ભગવાનની મોટી આશાતના છે. આશાતના છે બધું. દેરાસરમાં કંઈ પણ મોટેથી બોલ્યા એટલે ભગવાનની આશાતના છે. શાસ્ત્ર સ્પષ્ટ લખે છે, મંદ અને મધુર સ્વરે બોલવાનું. સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે. મંદ અને મધુર સ્વરે બોલવાનું. દેરાસરમાં સ્તુતિ, સ્તવન, દુહા, ચૈત્યવંદન જે પણ ઘંટ પણ ધીરેથી વગાડવાનો. ઘંટ પણ મોટેથી વગાડ્યો ડામ તો આશાતના છે. આપણે તો જાણે આપણે એકલા જ દેરાસરમાં હોય ને એ રીતે વર્તી રહ્યા છીએ. ભગવાન છે પણ ભૂલી જઈએ છીએ. અને જેને ભગવાન ઉપર ઉપકાર કરતા હોઈએ અને સંઘ ઉપર ઉપકાર કરતા હોઈએ અને એ રીતે વર્તીએ છીએ. શું થશે? દેવગુરુની પાસે આવું કરશો ને તમારો છુટકારો નહીં થાય. ગાઢ અને નિકાચિત કર્મ બાંધશો. અન્યનો ખ્યાલ રાખો. બીજા પણ બધા ધર્મ કરવા આવ્યા છે, ભક્તિ કરવા આવ્યા છે. તમે એકલા નથી. તમારું ઘર દેરાસર કરો, ત્યાં જે કરવું એ કરો. ગાંડા થઈને નાચવું હોય તો નાચો, કૂદવું હોય તો કૂદો. ભગવાનને જેટલી વાર અભિષેક કરવો એટલી વાર કરો, જેટલી વાર પૂજા કરવી એટલી વાર કરો. એના માટે ઘર દેરાસર. અહીંયા નહીં. અહીંયા મર્યાદા. અહીંયા વચ્ચોવચ ઉભા રહીને દર્શન કર્યા ને તો એ આશાતના. અહીં ભાઈઓ ડાબી બાજુ ઉભા રહ્યા ને તોય આશાતના, બેનો જમણી બાજુ ઉભા રહ્યા તોય આશાતના. ખરેખર વિનય વિવેક કોને કહેવાય? વિવેક અને જૈના પૂર્વક થવું જોઈએ. બસ મારું થઈ ગયું ને એટલે બધું થઈ ગયું. શત્રુંજય જતા હો આમ, હાલો હમણાં 9 અંગે પૂજા થઈ જાય, સારું 9 અંગે પૂજા થઈ જાય, 9 અંગે પૂજા થઈ જાય. એ તલેટીથી શરૂ કર્યું, સંખ્યા ઓછી દેખાય, તલેટીમાં ઓછી દેખાય, ઉપર ચડતી વખતે ઓછી દેખાય. એટલે શું થાય? હો સારું થઈ ગયું. હા, આજે સરસ પૂજા થશે, આજે 9 અંગે પૂજા થઈ હશે, આજે કોઈ નથી. આ શુભ ભાવ છે કે અશુભ ભાવ છે? તમે શું વિચાર્યું ખબર છે? કે શત્રુંજય ઉપર કોઈ હોવું ન જોઈએ. આવું તમે વિચાર્યું એ અશુભ ભાવ છે.
શુભ ભાવ શું હોવો જોઈએ કે શત્રુંજય ઉપર તો જ્યારે જીએ ત્યારે આમ ભરેલું જ હોવું જોઈએ. હજારો માણસો હોવા જોઈએ, દાદા આદિશ્વરની ભક્તિ કરતા હોય. અને ઉપર ગયા, રામપોળ સુધી ગયા, ત્યાં સુધી ઓછા માણસો દેખાય, પણ જ્યાં પ્રભુના દરબારમાં દાખલ થયા ને બધું ભરેલું ભરેલું ભરેલું, આખું ખીચો ખીચ, ત્યાં માથું પકડે. હાલું આટલું ચડીને આવ્યો, આટલી મહેનત કરીને આવ્યો, ચાલુ દિવસે આવ્યો, દુકાનમાં રજા પાડીને આવ્યો, બિચારા ભક્તિ કરવા આવ્યા છે. તમે અહીંયા અમદાવાદ રહેતા હો, તમારો દીકરો અહીંથી વડોદરા ગયો હોય કે સુરત ગયો હોય, ત્યાં વેપાર ધંધો કરતો હોય, મુંબઈ ગયો હોય, અને તમે એને મળવા માટે જાઓ અને તે વખતે કે તો દુકાને છે, ને દુકાને જાઓ ને દુકાને ઘરાગી ચિકાર હોય, દીકરાને તમારી સામે જોવાની ફુરસદ ન હોય, તો તમને એમ થાય કે આલુ અહીંયા આટલી મહેનતે આવ્યો, આટલે દૂર મુંબઈ આવ્યો, ટ્રેનના ધક્કા ખાતા ખાતા આવ્યો, અને દીકરાને મોઢું જોવાની ફુરસદ નથી. આવું વિચારો તો શું વિચાર આવે? બહુ સારું છે, બહુ સારું. કાંઈ નહીં, એને સાંજે મળી લેશું આપણે, દીકરો ઘરે આવવાનો જ છે. હા, રાત રોકાઈ જશે. સારું, દીકરા અહીંયા આવીને સારું જમાવ્યું. હા, કેટલી બધી ગરાગી એને ત્યાં. ખુશ થાવ. પ્રભુને ત્યાં જેટલી ગરાગી વધારે હોય, જોઈ જોઈને ખુશ થવાનું હોય, રાજી થવાનું હોય. ફાગણ સુદ તેરસે આમ હજારો માણસો હોય ને એને જોઈ જોઈને રાજી થાય, મારા પરમાત્માનો કેવો પ્રભાવ છે. હજારો માણસો આવે છે. આ તો કે બહુ ગીર્દી હોય, ભગવાનનું મોઢું જોવા ન મળે, ન જ જોવું આપણે. કેતન, કોઈ મોટા માણસના લગ્નમાં જાઓ, હા, 1000-2000 માણસ, 5000 માણસના લગ્નમાં આવવાના હોય, તમને ખબર હોય મોટો માણસ છે, મોટી જગ્યા છે, એને કે આપણી સામે જોવાની ફુરસદ નથી, આપણે શાંતિથી જશું, એવું જ વિચારો. લગ્નમાં તો જવાનું જ. હા, તોય મળવા જ. ફોટો પડાવવાની મહેનત કરી લે, પછી ભલે ફોટો બતાવે હું આવ્યો તો કે, પછી મળવું હોય તો ફરી જવાય, પણ લગ્નમાં તો જવાનું. તો પરમાત્માના મહત્વના દિવસો હોય ત્યારે તો જવાનું જવાનું ને જવાનું. ગુરુ મહારાજના મહત્વના દિવસો હોય ત્યારે જવાનું જવાનું ને જવાનું. ના, મારા સાહેબ પ્રવેશમાં તો બહુ માણસ હોય ને, પ્રવેશમાં તો મારા સાહેબ મળે પણ નહીં, આપણે પછી જશું કે નહીં, પ્રવેશમાં તો જવાનું. એમના દીક્ષા દિવસે તો જવાનું, એમનું પદ પ્રદાન હોય તો જવાનું જ. પછી શાંતિથી મળવું હોય તો ફરી જશું. મહત્વમાં રહીશો, ચૂકવાના નહીં. આ ભક્તિ છે. પેલો તમારો સ્વાર્થ છે, એમાં ભક્તિ નથી, સ્વાર્થ છે. સ્વાર્થ છે ત્યાં ધર્મ નથી. સ્વાર્થથી મુક્ત થઈને ધર્મ કરવાનો છે. એટલે મને દુઃખ ના આવે ને મને સુખ મળે. કોઈ મને દુઃખ ના આપે અને બધા મને સુખ આપે. એ આવ્યો કોઈએ બોલાવ્યા નહીં ને તોય તકલીફ. બોલો, કેટલી બધી અપેક્ષા સુખની કે હું જાઉં એટલે મને બોલાવવો જોઈએ, મારી સામે જોવું જોઈએ, મને સ્માઇલ આપવો જોઈએ, આવો બેસો કેવું જોઈએ. જોજો તમે, આ બધું આર્ત ધ્યાન છે, આ બધું દુર્ગતિનું કારણ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાછી રહો.
ક્ષણ ક્ષણ જીવ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં પીડાઈ રહ્યો છે. પ્રવૃત્તિ ભલે ધર્મની કરે છે, એની વૃત્તિ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં છે. ધર્મ ધ્યાનમાં જવાનું છે. અર્થ રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ ધ્યાનમાં જવાનું છે ને ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવાનું છે. અને એક વાત લખી રાખો, મનો એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો. જીવ જે કઈ કર્મ બાંધે છે મનથી બાંધે છે. કાયાથી કરો છો એનું તો પુણ્ય બહુ ઓછું છે. મનથી જે કરાય છે એનું પુણ્ય અઢળક છે. તમને સાદો દાખલો આપો. કોઈ મોટી કોર્પોરેટ કંપની છે. કોર્પોરેટ કંપનીમાં કોઈ વ્યક્તિ પેલો ચોકીદાર હોય છે, 24 કલાકની નોકરી કરે છે. 24 કલાક. એનો પગાર કેટલો? હા, 10,000, 15,000, 20,000. જે વધારે સમય રહે છે એનો પગાર ઓછો. અને પેલો ડાયરેક્ટર, કંપનીનો માલિક એ આવે છે, દાખલ થાય છે, ઓફિસમાં જાય છે, સહી કરી લે છે, પેલા સેક્રેટરી પાસે જોઈ લે છે, અડધો કલાકમાં જતો રહે છે. એનો પગાર કેટલો? કરોડો રૂપિયા. આ દાખલાથી તમે સમજો કેમ, કારણ શું? હવે એના 5 કરોડ, 10 કરોડ, 25 કરોડ જે છે તે મહેનત તો પેલો વધારે કરે છે. 24 કલાકની ડ્યુટી છે. પેલો મશીન ઉપર કેટલી મહેનત કરે છે. પેલો એકાઉન્ટ લખ્યા જ કરે છે, કેટલી મહેનત કરે છે. કેમ કે બધા કાયાથી કરે છે. સમજો બરાબર. એ બધા કાયાથી, શરીરથી કામ કરે છે. મન તો એનું પોતાના ઘરમાં મૂકીને આવ્યો છે. પેલો વાંદરો જેમ કળેજું ઝાડ ઉપર મૂકીને આવ્યો હતો ને, એમ બધા મન ઘરે મૂકીને આવ્યા છે. મન ત્યાં છે, કાયા અહીંયા છે. અને જે શેઠ છે એની કાયા ભલે અહીંયા નથી, આખી દુનિયામાં ક્યાંય પણ હશે, દુનિયાના કોઈ પણ દેશમાં હશે, એનું મન આ ફેક્ટરીમાં છે. માટે એની પગાર વધારે. હવે સમજ્યા? શું સમજ્યા? શું સમજ્યા મને કહો. હવે એવું નહીં, પૂરું સમજો તમે. જે મનથી કરે છે એને ફળ પૂરેપૂરું મળે છે. જ્યાં મન છે તમારું ત્યાં પૂરું ફળ મળે છે. ખાલી કાયાથી ગમે તેટલું કરું. પૂજારી છે, કેટલા કલાક દેરાસરમાં રહે, એને કેટલું પુણ્ય? આજીવિકા માટે કરે છે. એને ભગવાન પણ નથી માનતો. તેને શું પુણ્ય? શું પ્રવૃત્તિ કરે છે એટલું એક પુણ્ય થાય, પણ પાપાનું બંધી પુણ્ય થાય. મન ક્યાં છે? પ્રવૃત્તિનો ધર્મ કરતા વૃત્તિનો ધર્મ સૌથી મહત્વનો છે. પ્રવૃત્તિના ધર્મને એટલા માટે મહત્વ આપ્યું કે પ્રવૃત્તિ શુભ હશે તો વૃત્તિ શુભ આવશે. પણ પ્રવૃત્તિ શુભ હોવા છતાં જો વૃત્તિ શુભ ન આવે અને ત્યાં પણ વૃત્તિ જો અશુભ જ રહ્યા કરે, વર્તમાનમાં આપણે થાય છે એવું. આમ બાજુમાં કોઈ બેન હજુ સાથીઓ કરતા હોય, ચૈતવંદન ચાલુ હોય, કોઈ બેન આવીને બેસી ગયા, પોતાના પરિચ્છેદ છે એટલે ચાલુ ચૈતવંદન જાવંદી છે એમ ઢીય. તમે કાલે નતા આવ્યા ને? તમને બહુ રાહ જોઈ હતી. શું થયું? તમારી દીકરીને કઈ થયું? એમ શું થયું? સભા એમ તાઈ મંદયો સંતો તત્વ સંતા ઈચ્છામી વાળું છે એમાંથી રંધાવી. આ શું કરી રહ્યા છે? ક્યાં બેઠા છે? શું કરીએ છે? શેના માટે કરીએ છે? જ્યાં કાયા છે ત્યાં મનને રાખો.
કાં તો મન અહીંયા જ રાખો, કાયા ગમે ત્યાં જાય, મન અહીંયા જ રાખો. જસ ધમ્મે સયા મણો 10 વૈકાલિક સૂત્રકાર કે છે. દેવાવી તમ નમઃ સંતિ, દેવો પણ તેને નમસ્કાર કરે છે જેનું ધર્મમાં હંમેશા મન છે. કાયાની વાત નથી કરી. આપણે કાયાના ધર્મને આજે બહુ મહત્વ આપી દીધું છે. બે મત સમાંતર આજે ચાલે છે. એક મત પૂરેપૂરો વ્યવહાર ધર્મમાં રાચે છે ને બીજો મત પૂરેપૂરો નિશ્ચય ધર્મની વાત કરે છે. બંને ખોટા છે. વ્યવહાર ધર્મ આચરતી વખતે નિશ્ચય નજર સામે હોવો જોઈએ. બરાબર નજર સામે હોવો જોઈએ કે સામાયિક કરું છું સંભાવ લાવવા માટે કરું છું, સમતા લાવવા માટે કરું છું. સમતા આવે તો મારું સામાયિક સાચું, સમતા ના આવે તો આ બધા સામાયિક માત્ર કાયાથી થાય છે. ક્યારે સમતા આવે, ક્યારે સમતા આવે, ક્યારે સમતા આવે, ક્યારે મમતા જાય, ક્યારે મમતા જાય. સતત આ નિશ્ચય સામે રાખ્યું તમે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર પુણ્યવંતથી પામશે ભવ સમુદ્રનો પાર. આમ થોડો ધર્મ કરતા હોય ને મને એટલું બધું દુઃખ થાય કે બચારા અજ્ઞાનવશ એ ધર્મનું ફળ ગુમાવી રહ્યા. સાહેબ સવારે આપણે કલાક દેરાસરમાં જોઈએ, વહેલો પહોંચી ગયો, 5 વાગ્યામાં પહોંચી ગયો, 5 થી 7 દેરાસરમાં છે. તું કાયાથી છે, મનથી ક્યાં છે? તારું મન ક્યાં છે? મહત્વનું તારું મન છે. અને મનમાં શું છે? ધર્મમાં મન અને મનમાં ધર્મ, આ બંને હોવું જોઈએ. ધર્મમાં મન હોય અને મનમાં ધર્મ હોવો જોઈએ. મનમાં ધર્મ આ છે, મને દુઃખ ન મળે, મને સુખ મળે, કોઈ મને દુઃખ ના આપે, બધા મને સુખ આપે, એની જગ્યાએ શું હોવું જોઈએ? ધર્મ શું કહે છે? ધર્મ ધ્યાન શું છે? તો કે મારે કોઈને દુઃખ આપવું નથી, મારે જગતના કોઈ જીવને દુઃખ આપવું નથી. આ સંકલ્પ આચરણમાં નથી આવવાનું. પાછું સંસારી જીવ છો એટલે સાધુને એકને જ આચરણમાં આવે. સાધુને પણ સૂક્ષ્મ તો ક્રિયાના પાપ તો લાગવાના જ છે, પણ મનથી કે જગતના કોઈ જીવને દુઃખ નથી આપવું, બધાને સુખ આપવું છે. જગતના દરેક જીવને સુખ આપવું છે. આવો ભાઈ, તારે આગળ જવું છે, હું રસ્તો કરી આપું. તમે આવું કર્યું ને એટલે ધર્મ કર્યો. નહીં અહીંથી વચ્ચેથી ના જવાય, હું મારો નંબર પેલો છે, ઉભા રે, તો આ ધર્મ કર્યો, પાપ કર્યું. તારે ઉતાવળ છે, આવી જાય. ભલે ચડાવવા હું બોલ્યો છું, પણ પેલો પક્ષાલ તું કરી. આવો કોઈ દિવસ ભાવ થાય? પક્ષાલનો પૂજાનો ચઢાવો આપણે લઈએ અને પક્ષાલને પૂજા બીજા પાસે કરાવી. લક્ષ્મી દેવીનો ચઢાવો આપણે લઈએ અને લક્ષ્મી દેવીના દર્શન બીજા પાસે કરાવી. હવે અમે માટુંગા ચોમાસું હતા ને ત્યારે થયું. રશ્મિભાઈ કરીને હતા, એને ઘોડિયા પારણાનો તે સમય આજથી લગભગ 15-16 વર્ષ થઈ ગયા, અને લાખો રૂપિયામાં મને રકમ યાદ નથી રહેતી, એટલે પણ લાખો રૂપિયામાં ચઢાવો લીધો હતો. ચઢાવો લઈને એક સામાન્ય વ્યક્તિ જે હતો એને મોટી તપશ્ચર્યા હતી, એને ઘોડિયા પારનું એના ઘરે લઈ જવાનું.
એના ઘરે ઘોડિયાપાનું રે પણ નહીં, લોકો જાય તો સરખા દર્શન પણ કરવા ન મળે, પણ તપસ્વી હતા અને સામાન્ય વ્યક્તિ હતા. એટલે ભગવાન 14 સ્વપ્ન બધું એના ઘરે પધરાવ્યું. ક્યાંય પોતે ઝુલાવા પણ ના આવ્યા, કાંઈ નહીં, બધું. ભાવનગર અમે હતા ને એક ભાઈએ સમગ્ર ભાવનગરના સંઘનો આદેશ લીધો. 15 થી 17,000 માણસ જમે, ફિક્સ મેનુ. તે વખતે એવી રીતે સામે પૈસા આપીને ચઢાવો લીધો હતો. વ્યાજ લેવાનું નહીં, ઉલટું સામેથી સાધારણના પૈસા આપવાના અને પોતે ખર્ચ બધો પોતે કરવાનો. 8-10 લાખ ખર્ચ આવતો હશે, પણ ક્યાંય પોતાનું નામ પણ લખાવ્યું નહીં, ક્યાંય સંજમણમાં હાજર પણ ન રહ્યા. એટલે જમવા આવ્યા, કોઈને ખબર નહીં. અને ત્યાંનો રિવાજ છે, જેનું સંજમણ જેના તરફથી હોય એનું બહુમાન થાય. ચાલુ સંજમણ હોય ત્યારે સ્ટેજ બાંધેલું હોય અને એના ઉપર એનું બહુમાન કરે સંઘ ભેગા થઈને. તો બહુમાનમાં પણ અંતુભાઈ ઘેટીવાળાને ઊભા કર્યા ને અંતુ ઘેટીવાળાનું બહુમાન કરાવ્યું. જે વૈયાવત ખૂબ કરે છે અંતુભાઈ, આજ સુધીમાં હજારો લોચ કરેલા છે, હજારો લોચ તો છે જ, પણ ત્યાં ભાવનગરમાં બીમાર વૃદ્ધ સાધુ સાધ્વીની એટલી બધી વૈયાવત કરી છે. આ ઉંમરે પણ લગભગ 90 ઉપર ઉંમર થઈ હશે. ઘેટીવાળા કેમ ગયા? છેલ્લા 96 વર્ષે આંખે દેખાતું પણ નથી, છતાં એકલા એકલા આવે અને બધું જ સંભાળે. એનું બહુમાન કરાવ્યું. હવે બન્યું હવે એ દિવસે એના ધર્મ પત્ની ટાઈમમાં બેઠા. એ ટાઈમમાં બેઠા એટલે ત્યાં જઈ ન શકે. હવે સ્ત્રી છે એટલે એક એની ઈચ્છા થઈ કે આપણો સંઘ છે તો શેષ બાંધી લઈએ. શેષ બાંધવા માટે, ને શેષ બાંધવાનું બહુ મહત્વ. એટલે પૂરેપૂરું જમે કે ન જમે જવાનું, અને જે પણ પોતે લાડુ કે ગાંઠિયા કે જે પણ શેષ બાંધી લેવાની. સંઘને ઓળંગવાનો નહીં. હા, એ પણ એક સંઘ પ્રત્યેનું ઔચિત્ય છે, વિનય છે, હા વિવેક છે, સ્વામી વાત્સલ્ય છે. એના પ્રત્યેનું એક બહુમાન હોવું જોઈએ. ભલે પોતાને અનુકૂળ ન હોય તો જમે નહીં, જમે ઘરે, પણ શેષ બાંધવા તો આવે. શેષ બાંધવીથી તો હવે ટાઈમમાં છે એટલે જવાય નહીં. એટલે ટિફિનમાં લેવું તું તો હવે કોને કેવું? એ બધા વહીવટદારો તો એવા જ હોય છે બધે. હા, ચા કરતા કેટલી ગરમ કે નહીં મળે, નહીં મળે. હા, પેલાને એટલું લાગી ગયું. પછી કોઈ જાણીતા હતા, એને થોડી શેષ આપી, ગાંઠિયો લાડવો એક ને ગાંઠિયા, ને ઘરે જઈને શેષ એને બાંધી. પણ આ કક્ષાએ પણ ખોટું નહીં લગાડવાનું. એને સુકૃત કરા તો ચડાવો આપણે લેવાનું, નામ બીજાનું લખવાનું. જો ગુરુ ભક્તિ ખરેખર હોય ને કેતન, તો ગુરુ મહારાજનું નામ લખાય. આપણું નામ શેના લખાય? આપણા નામમાં છે શું? અને કદાચ હવે વહીવટદારે પેલો નિયમ કરેલો કે કોઈના સાધુનું નામ નહીં લખવાનું. હા, તો આપણે હરિભદ્ર સુરી મહારાજ, કલિકાલ સરકને હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય શો વિજય મહારાજ, ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, એમાંથી કોઈ ના પાડે. ચંદન બાળાનું નામ લખવાનું. હા, એ તો જેને લાભ લીધો એ તો આપવાના જ છે, ઉઘરાણી કરવાની નથી. અને આવો જેનો ભાવ હોય, હા, એ તો ભરી જ દેવાનો છે. એટલે આવા ભાવ આપણા આવા હોવા જોઈએ. મારું કેવું એવું છે, ખરેખર ધર્મને સમજેલાને પામેલાના ભાવ આવા પ્રકારના હોવા જોઈએ. લાભ પોતે લઈને નામ બીજાનું લખાય, લાભ બીજાને આપે. ખરેખર ધર્મ આ છે.
અને આવો ધર્મ હોવો જોઈએ. આવો ધર્મ કરો ને, હું કહું છેલ્લે સમય થઈ ગયો છે, ગેરંટી આપું કે દરેક ભાવમાં તમને આ દેવગુરુ ધર્મ ને આ ધર્મ મળે ને મળે. જો આવો ધર્મ કરો તો, જેટલો કરો એટલો. વધારે તો કોઈ આગ્રહ શાસ્ત્રકારો કરતા જ નથી કે તમારે વધારે ધર્મ કરવો, કેટલો કરવો, આવો કોઈ આગ્રહ નથી. તમે રૂપિયો વાપરો પણ આવી રીતે વાપરો. એટલે ભંડારમાં મૂકે ને તોય આમ નોટ કરશે, સોની નોટ આમ બધાને દેખાડશે, પછી નાખશે. અમારી પાસે આવશે તો થાળીમાં આમ ખોલશે, આમ. મારા સાહેબની નજર જવી જોઈએ. કામમાં હોય ને તો આમ હજુ વાર લગાડી, પછી આપણી નજર જાય ને પછી આમ વાસ્કે પૂજા કે મારા સાહેબે જોઈ લીધું, મેં 500 રૂપિયા મૂક્યા, મારા સાહેબની નજર પડવી જોઈએ. આ કેટલો તુચ્છ છે, તુચ્છતા છે. આ ધર્મનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. કરવો તો બરાબર અણિશુદ્ધ. એટલે આપણી મૂળ વાત ઉપર આવીએ છેલ્લે. મને દુઃખ ના આવે ને મને સુખ મળે. આ તો ધ્યાન છે, આ ભય સંજ્ઞા છે. એની સામે ભાવ શું છે? મારે કોઈને દુઃખ નથી આપવું અને મારે બધાને સુખી કરવા છે. બધાને સુખ, જે જાતનું સુખ જોઈએ એ જાતનું સુખ આપવું છે. ડગલે ને પગલે આ વાત જીવનમાં વણાઈ જવી જોઈએ. અને જીવનમાં વણાઈ જાય તો આ જીવન સ્વર્ગ જેવું સુંદર બની જાય. એક વ્યક્તિ પણ જો આવું જીવે તો એની આજુબાજુનું સર્કલમાં સ્વર્ગનું સુખ ઊભું થઈ જાય. ગેરંટી સાથે કહું છું. તો કેવી રીતે થાય? શાસ્ત્રકાર સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય